રાજુલામાં સફાઈ કામદારનો હડતાલનો મામલો। આજે સફાઈ કામદારોના હડતાલના 12મા દિવસે ધારાસભ્ય છાવણીની મુલાકાતે પહોંચ્યા હતા। રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ સફાઈ કામદારોની છાવણીની મુલાકાત લીધી હતી। ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ સફાઈ કામદારોની માંગણીઓને સાંભળી સરકાર સમક્ષ રજૂઆતો કરવાની ખાતરી આપી। નગરપાલિકાના સદસ્યો, વાલ્મીકી સમાજના આગેવાનો, સફાઈ કામદારો ઉપસ્થિત રહ્યા હતા। 15 દિવસ માટેની રોસ્ટર પ્રથા બંધ કરી સંપૂર્ણપણે મહિનો દિવસની નોકરી આપવાની સફાઈ કામદારોએ માંગ કરી હડતાલ પર ઉતર્યા છે। જેકેએસમી ગુજરાતી સાથે ધર્મેશ મહેતા, રાજુલા। આજે આંદોલનના 12મા દિવસે રાજુલા જાફરાબાદના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી આવ્યા હતા। પણ અમારો એક જ મુદ્દો છે કે જે 15 દિવસમાં કામગીરી કરે છે તેવા લોકોને ફૂલ ટાઈમ કામે રાખવા જોઈએ। અને આવી ગુજરાતની 149 નગરપાલિકા છે, કોઈ પણ જગ્યાએ એવી વારા પડતા નથી। ત્યારે માત્ર ને માત્ર રાજુલા નગરપાલિકા પોતાની સત્તાથી આવા પરિપત્રો બનાવીને આ કામદારનું શોષણ થતું હોય તેવું દરેક જગ્યાએ લાગી રહ્યું છે।